સમગ્ર ગુજરાતના પોલીસ કોન્સ્ટેબલ ભાઈ બહેનો, હેડ કોન્સ્ટેબલ ભાઈ બહેનો, એએસઆઈ, પીએસઆઈ અને પીઆઈ રેન્કના ઓફિસરો માટે આ વિડીયો બનાવી રહ્યો છું. આપણા ગુજરાતમાં આપણે જાણીએ છીએ કે દાયકાઓથી દારૂ જુગારના અડ્ડાઓ ચાલે છે, પણ છેલ્લા 5 વર્ષમાં જે પ્રમાણે ડ્રગ્સનો કાળો કારોબાર ગુજરાતની ધરતીએ જોયો છે એ લગભગ 2018-19 પૂર્વે હતો નહીં, અથવા તો નહીમત માત્રામાં હતો. ઉચ્ચ આઈપીએસ અધિકારીઓની સંડોવણી વિના હું નથી માનતો રાજ સત્તાના રાજ્ય સરકારના શેલ્ટર વિના એમની મીઠી રહેમ નજર ન હોય તો આટલો મોટો ડ્રગ્સનો કાળો કારોબાર એ ગુજરાતમાં થાય એવું નથી માનતો. ગુજરાતનો ઇતિહાસ અને પોલીસ વિભાગનો તમે ઇતિહાસ જોઈ લો. જેમ આપણા દેશમાં મોટા મંત્રીઓ, મોટા નેતાઓ, મોટા કોર્પોરેટ કંપનીના માલિક, બિઝનેસ હાઉસીસના માણસોને કંઈ થતું નથી, એ મોટાભાગે આઈએસ આઈપીએસ ઓફિસરોને પણ કંઈ થતું નથી. ભોગ લેવાતો હોય છે કોન્સ્ટેબલોનો, હેડ કોન્સ્ટેબલોનો, એએસઆઈનો, પીએસઆઈનો અને પીઆઈનો. આ અધિકારીઓનો કોઈ હાથ પકડતું નથી. એટલે મહેરબાની કરીને તમને વિનંતી કરું છું કે પ્લીઝ તમારા સાહેબોને ના પાડવાની ટેવ પાડો. આ બદમાશ ભ્રષ્ટ આઈપીએસ અધિકારીઓ એ તમને બલીનો બકરો બનાવશે. પોતાની ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે પોતે આર્થિક રીતે તગડા થવા માંગતા હોય ક્યાંક ને ક્યાંક તમારો ઉપયોગ કરશે. આપ સૌને વિનંતી કરું છું કે કોન્ફિડેન્શિયલી ગુપ્ત રહે ગુજરાતના દારૂ જુગારના અડ્ડા અને એનાથી પણ સવિશેષ ખાસ કરીને ડ્રગ્સ જ્યાં પણ મળતું હોય એની તમામ માહિતી મારા સુધી પહોંચાડો. મેં નક્કી કર્યું છે કે આખા ગુજરાતમાં જે પણ ખૂણે થાય શક્ય એટલું તમામ તાકાત લગાવી કોંગ્રેસ પાર્ટીની સાથે મળી ડ્રગ્સની સામે એક ઝુંબેશ ઉપાડવી છે. રવિશંકર મહારાજ અને ગાંધીના સરદારનું ગુજરાત આવું ન હોઈ શકે.